અરે બાપા પણ ઘરમાં શું છે? ગરમી લાગશે. લાગતી કોઈ હા નહીં. લેહટભાઈ જલ્દી ખટકો કર. બાપુ આવશે ને તો હમણાં મોય માલા કરશી. ભાઈ મને ઠંડો પવન ખાવા તો મળશે ને? હા હા ગોડા મારી વાત વાપર. ઉનાળામાં હું ગોમાં આવું ને એટલે 4 મહિના હું પવન ખોય અને પછી શિયાળામાં તું આવે ને એટલે 4 મહિના તું પવન ખાજે. અને હું તો કહું ચોમાસામાં ખાજે. તું મોટો હું તારા 8 મહિના ખાવાનો. હા 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 મને તો 8 મહિના તો મળશે. હા લે જલ્દી અંદર ફિટિંગ વાળો આવે ને. ઓ હાલત આવો. હા લે અંદર ફિટિંગ કરાવવાનું ચાલુ કરતું આવે એટલે હો. હા હા નકા હમણાં બાપુ આવશે ને તો અનો અળમાલો કરશી એટલે હું બાપા રોકું. તમે તાર રોકો હું કરી દઉં. અલે મોટા બાપુ આયા જલ્દી બાયણું વાગ. એ બાપા 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 એક કામ કરજો પેલો શાકભાજી વાળો આવ્યો કે નહીં જોજો ઘેર શાક નહીં. અરે હું શાક નહીં અંદર અસલ કાળેમાં પડ્યો વાઢીને તાર બહેરાન કે બાજરીના રોટલા બનાવે અસલ ખાઈએ કાળેમાં જાન રોટલા હે નહીં આવડતા એને રોટલા. કાળેંગળો ન ખાવ તો બીજું લાવો કે હવે સોનો મોનો અસલ કાળેંગળો વાડીનો છે. એ પછી આપણે આ કારેંગડો વાટીએ મારી વાત આપણું પાર્લેજી લેતા આવો હું મોટો 2 જણા ખાઈએ ચા બનાવી. અલે હવે તમે કોઈ નાના છોકરા નથી પાર્લેજી વાળા સમોસા લઈ આવીએ હેડો આપણે ઊંધા જઈને. હા જા લઈ જા બાપા સમોસા ખાધે ખાસ્યા દાડા ત્યાં છે લઈ જા. અલ્યા ખેતરમાંથી હેડે આવે મને પાણી નાવા દે પછી. ના આમાં પાણી નહીં આવ્યું બોરવાળાએ છોડ્યું જ નહીં આજ નહીં નાવાનું આજ. તમે બાઇક ઉપર ઊંઝા છો પવન હશે ને એટલે શરીર હુકાઈ જજો. અલ્યા હેડો બોર ઉપર નવરાવું. હા બોર ઉપર લઈ જા. મને તમે બે માગા તો મને નાવા દે ઘરમાં. અરે બાપા પણ ઘરમાં શું છે? ગરમી લાગશે. લાગતી કોઈ હા નહીં ઘરમાં કોઈ મેલ્યું હો તમે રહેવા દે હેડો માં અંદર આપણે બે આઈએ ફરીને. હા ખેતરમાં લઈ જા છે પેલા વલ્લી વાળા એકન જે ચેવું ઉગ્યું હોય જોઈને આવો. યાર તમે કોઈ કાળું ધોળું કરી લાગે છે મારા બેટા વાસુના પીરો. અલે કોઈ નહીં કર્યું બાપા. આ હું સા બધા ડોમચ્યા છે ના છે. હા બાપા એસી એટલે આ એસી શું કરવાની? એસી ઘરમાં લગાવવાની અને ઠંડુ કરવાનું ઠંડુ. અલ્યા મારા માટીના કરા છે મારા જુનવાણીનું ઘર ચા લાગે ના એસ્યો લાગે આ જીવન મને ઠંડુ લાગે છે. ગરમી કેવી લાગતી હતી ખેતરમાં? આ તમે બે ખેતરોમાં કોમ કરવું ના પડે આ બપોરે હુઈ રહેવાનું. માર વાત હોપડો બાપા કાયા તસ્યા ને માર વાત હોપડો તમે નહીં કહેતા તારું બૈરું ઘરમાં ટકતું નહીં બાર ના બાર ફરે જાય ગરમી લાગે 34%. અલ્યા એના માટે એસ્યો ના લવાય મારા ઘરમાં એસી તો આજે નહીં ભવિષ્યમાં તમારે બેવાન જવું હોય તો જો આ એસી ઉપર ચાલ બાર આ ડબલો બધો લઈને બહાર નીકળો. મારા ઘરમાં એસી ના જોવો. અલ્યા બાપા ઠંડુ લાગશે. હો ઠંડુ લાગતું મારે નહીં જોવતું. અલ્યા તમને ઠંડુ કરાવો બપોરે ઊંઘશો તો સારું લાગશે. સારું લાગશે. છોકરા સારું કર્યું મારે જોવો જ ના. માર વાત હોપડો જેવી ગરમી પડે એ એટેક બેટેક આવશે ને જતા રહેશો તો અમારું કોણ થશે બાપા? હો થતું મને તમે બાજુ રહી લાઈટ બિલ લઈ પૈસા નહીં આવવા અને ઠંડામાં તમારે હાય એસી ઉપર છે મોટા નિકાલ ઘરમાંથી બહાર હાલ જોવાના જોથી રાત એટલે ડોમર પાછા હાલી આવજો. મોટા પાછું લેશે. પણ શું કરીશું પૈસા ઓછા કરીને કોક કરવું પડશે. સારું ઓછા કરાવીને પાછું હાલ દે. આવતા જ ના મારા ઘરમાં લમણો કરવા. હા પૂરા પીરો